બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય એ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનું મહત્વનું અંગ છે, જેના નિર્માણમાં ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, સાક્ષર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમજ કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર એમ.ડી. પટેલનું યશસ્વી યોગદાન રહેલું છે, જેમના અથાગ પરિશ્રમના પરિપાક સ્વરૂપ આજનું આ વિશાળ સંકુલ રાજ્ય તેમજ દેશના કૃષિલક્ષી વિકાસ અને સંશોધનમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્નોને સતત વાચા આપીને તેમને પ્રગતિના પંથે આગળ ધપાવનાર આ સંકુલના નિર્માણનો પાયો આઝાદીની ચળવળ દરમિયાન જેલમાં નંખાયો હતો. 1915 આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ મિટાવવા સત્યાગ્રહના આશરે સફળતા મેળવીને મહાત્મા ગાંધી સ્વદેશ પરત ફર્યા. બ્રિટિશરો સામે લડતના મંડાણ કરવા સમગ્ર ભારત ભ્રમણ કર્યું અને જાણ્યું કે સ્વરાજ તો જ મળશે જો ગામડાઓ જાગૃત હશે અને ખેડૂત સદ્ધર હશે. ભારતને આર્થિક બેહાલીમાંથી બહાર કાઢવાના ગાંધીજીના આવા વિચારોથી પ્રભાવિત થઈને સ્વતંત્રતાની ચળવળમાં ઝંપલાવનાર 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં જન્મેલ કનૈયાલાલ માણેકલાલ મુનશી 1932માં 45 વર્ષની વયે બ્રિટિશરો સામે ધરપકડ વહોરીને બીજાપુરની જેલમાં લિનલિથગો રિપોર્ટ ઓન એગ્રીકલ્ચર વાંચી રહ્યા હતા. દેશના અર્થતંત્રમાં મોટી ક્રાંતિ કૃષિ થકી જ આવી શકે, જેના માટે નંદી જેવો સાંડ અને કામધેનુ જેવી ગાય વિકસાવવી પડે. જેલમાંથી છૂટેલા મુનશીજીના વિચારને ખેડા સત્યાગ્રહથી સરદારનું બિરુદ પામેલ વલ્લભભાઈનું બળ મળ્યું. 1937 પહેલા બારડોલી ખાતે ખેતીના નાના નાના પ્રયોગો થકી સરદારને પણ ખાતરી થઈ ગઈ હતી કે દેશની આર્થિક સુધારણાનો પાયો કૃષિ સુધારણામાં જ રહેલો છે. પરંતુ દુઃખની વાત એ હતી કે 1937 સુધી મુંબઈ પ્રાંતમાં ખેતીના શિક્ષણ માટે ફક્ત પૂના કૃષિ મહાવિદ્યાલય જ અસ્તિત્વમાં હતી. હાલના ગુજરાતમાં કૃષિ માટેની એક પણ સંસ્થા ન હતી. 1937ના ઓગસ્ટ માસમાં કૃષિ, પશુ ઉછેર અને ડેરી પ્રવૃત્તિને લગતી સંસ્થા સ્થાપવા માટે ઈડરના વતની શેઠ શ્રી મનસુખલાલ છગનલાલ દ્વારા દાન આપવાની રજૂઆત કરવામાં આવી. મુંબઈમાં પોતાની આગવી સૂઝબૂઝથી કરેલ 1 કરોડ જેટલી કમાણીમાંથી રૂપિયા 50 લાખ જેટલી રકમને દાન પેટે આપવાનું બિલ તૈયાર કર્યું અને કૃષિ ઉછેર, પશુ ઉછેર અને ડેરી પ્રવૃત્તિઓને લગતી સંસ્થા કૃષિ ગોવિદ્યા અસ્તિત્વમાં આવી. 24 જૂન 1938ના રોજ રૂપિયા 9 લાખ જેટલી માતબર રકમ સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તત્કાલીન ગૃહમંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને સરકારશ્રી દ્વારા કૃષિ ગોવિદ્યા ભવનની સ્થાપનાના હેતુ યોજનાની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. 27 જૂન 1938 સોમવતી અમાસના રોજ મુનશીજીના અસીલ શેઠ શ્રી મુંગાલાલ ગોયનકાએ ગાયોની સુધારણા માટે રૂપિયા 6 લાખનું દાન ઉમદા હેતુ માટે સરકારશ્રીને આપ્યું, જેની ઈચ્છા શેઠશ્રીએ 2 ફેબ્રુઆરી 1938ના રોજ મુનશીજીને જણાવી હતી. પરિણામ સ્વરૂપ મુનશીજીએ પોતાની યોજનામાં કૃષિ વિદ્યાલય સાથે પશુ સુધારણા માટે પણ અનુકૂળ સ્થળની પસંદગી કરવા ખેતીવાડી ખાતાને સૂચના આપી. ડિસેમ્બર 1938 ખાતા દ્વારા સૂચિત પાવાગઢ, સરખેજ, હરિપુરા, અડાશ અને આણંદમાંથી ચરોતરમાં આવેલ આણંદ નજીક 648 એકર જેટલી જમીન સંસ્થાને સોંપવામાં આવી. પરંતુ કપરા કાળના એંધાણ દેખાણા. સપ્ટેમ્બર 1939 બીજા વિશ્વયુદ્ધના મંડાણ. મજબૂત મનોબળના આ માનવોએ હિંમત હાર્યા વગર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ ખેતીના વિકાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. 26 ઓક્ટોબર 1939 સંસ્થાના નિયામક મંડળની રચના. 30 ઓક્ટોબર 1939
નિયામક મંડળના પ્રથમ પ્રમુખ તરીકે સરદારશ્રીની વરણી. માંદગીના કારણે જેલમાંથી વહેલા છૂટેલા મુનશીજીના હસ્તે ડેનમાર્કની ફોક સ્કૂલ માફક શરૂ થયેલ શેઠ મનસુખલાલ છગનલાલ કૃષિ શાળાની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી અને 3 ઓગસ્ટ 1941ના રોજ શાળાના મકાનનો શિલાન્યાસ થયો. અથાગ મહેનતના અંતે માત્ર 6 મહિનામાં જ કૃષિ શાળાનું મકાન તૈયાર થઈ ગયું. વ્યક્તિગત સત્યાગ્રહના ભાગરૂપે જેલની સજામાંથી મુક્તિ મેળવેલ સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે કૃષિ શાળાના મકાનની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એ ઐતિહાસિક દિવસ હતો 8મી માર્ચ 1942. ઇતિહાસના લેખાજોખા સાથે કૃષિ વિશ્વવિદ્યાલયની શાખ વધારતી આ ઇમારત મહાનુભાવોની મહેનતની સાક્ષી સમાન અડીખમ ઊભી છે. મુનશીજીએ 1942માં સંસ્થાના નિયામક તેમજ સચિવ તરીકે ડોક્ટર M.D. પટેલની નિમણૂક કરી. કાર્યને વફાદાર અને મજબૂત મનોબળ ધરાવતા કૃષિ તથા પશુપાલન વિષયના આ તજજ્ઞએ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ જેવા જુદા જુદા એકમોનો આ સંસ્થામાં ઉમેરો કર્યો. દરમિયાન ખેતીવાડી કોલેજની સ્થાપના માટે શેઠ શ્રી મફ્ફતલાલ ગગલભાઈએ ₹5 લાખનું દાન આપવાની તૈયારી બતાવી. સરદારશ્રીએ તેમને આવકારતા કોલેજની સ્થાપનાનો આગ્રહ આણંદ ખાતે કરવાનો રાખ્યો, કારણ કે ત્યાં કૃષિ શાળા અને અન્ય સગવડો ઉપલબ્ધ હતી. પરંતુ ગવર્નરના સલાહકારોએ આ દાનનો અસ્વીકાર કરતા આ રકમ MG સાયન્સ કોલેજ અમદાવાદમાં વાપરવામાં આવી. કૃષિ મહાવિદ્યાલયની સ્થાપનામાં થતો આવો વિલંબ સૌને ડંખતો હતો. 1946માં શેઠ અમૃતલાલનો 18 વર્ષનો યુવાન પુત્ર બંસીલાલ કોલેજ કાળની શરૂઆતમાં જ અવસાન પામતા તેમની સ્મૃતિને શિક્ષણ સાથે જીવંત રાખવા માટે વડીલ બંધુ શ્રી ત્રિભુવનદાસ અને મિત્ર દાદા સાહેબ માવડંકર સાથે ચર્ચા કરી કૃષિ મહાવિદ્યાલય સ્થાપવા માટે ₹5 લાખના દાનનો લેખિત પ્રસ્તાવ મુનશીજીને આપવામાં આવ્યો. મુનશીજી સરદારને મળ્યા અને મુંબઈ સરકારે પ્રસ્તાવ સ્વીકાર્યો. એટલું જ નહીં, રાજ્ય સરકારે અનાવર્તક ખર્ચ માટે ₹15 લાખ અને આવર્તક ખર્ચ માટે ₹2,40,000ની વાર્ષિક ગ્રાન્ટ મંજૂર કરી અને વર્ષના અંત પહેલા પ્રથમ વર્ષ વિજ્ઞાન કૃષિના અભ્યાસક્રમને મુંબઈ યુનિવર્સિટીએ મંજૂરી આપી. 6 એપ્રિલ 1947ના સોનેરી દિવસે સરદારશ્રીના વરદ હસ્તે કૃષિ મહાવિદ્યાલયના આલિશાન મકાનના બાંધકામની શરૂઆત થતા 15 મે 1947ના રોજ ગાંધીજીની રચનાત્મક ફિલસૂફીના પ્રતીકરૂપ બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલયનો 110 વિદ્યાર્થીઓ સાથે હાલની કૃષિ શાળામાં પ્રારંભ થયો. સરદારશ્રી અને મુનશીજીએ જોયેલ કૃષિ મહાવિદ્યાલયનું સપનું સાકાર થયું. 1950માં સરદારશ્રીનું આકસ્મિક દુઃખદ અવસાન થતા સરદારના સ્વપ્ન સમાન આ ભવ્ય મકાનને કૃષિ સેવાઓ માટે 31 જાન્યુઆરી 1952ના રોજ મુનશીજીએ ખુલ્લું મૂકતા જણાવ્યું કે ડોક્ટર પટેલ એક મૂક અને બિનસ્વાર્થી કાર્યકર્તા છે. તેમણે આ સંસ્થાની શરૂઆતથી આજ સુધી લીલી સૂકી અને પડતીમાં પણ હિંમતથી અને ઠંડા કલેજે કામ કર્યું છે. એમના જેવા મૂક સેવક ન મળ્યા હોત તો આ સંસ્થા આ પરિસ્થિતિએ ના પહોંચી હોત. મહાવિદ્યાલયનું આ ભવ્ય મકાન ઉગતા સૂર્યમાંથી નીકળતા 5 કિરણોના આકારમાં અર્ધવર્તુળાકારમાં ફેલાયેલ છે, જેના 4 કિરણોમાં પ્રયોગશાળાઓ, મધ્યમાં વિશાળ સભાગૃહ, વર્તુળાકારમાં ઓફિસો, વ્યાખ્યાન ખંડો અને સંગ્રહાલયો આવેલા છે. 11 ઓગસ્ટ 1952ના રોજ આ ભવ્ય મકાનમાં કૃષિ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓને તબદીલ કરવામાં આવી અને આ શુભ દિવસને નામ આપવામાં આવ્યું કોલેજ ડે. વાઇસ ચેરમેન તરીકે સંસ્થાનો કારભાર સંભાળતા મુનશીજીએ સરદારશ્રીના અવસાન પછી સંસ્થાના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ડોક્ટર M.D. પટેલ બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ બન્યા, જેમણે 31 ડિસેમ્બર 1959 સુધી આ સેવાઓ બજાવી.
ડોક્ટર એમ.ડી. પટેલના કાર્યકાળ દરમિયાન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ સંસ્થાની લીધેલી મુલાકાત આ સંસ્થા માટે એક સોનેરી સંભારણું બની રહેલ છે. ડોક્ટર એમ.ડી. પટેલે સંસ્થામાં થતી કૃષિલક્ષી કામગીરીથી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને માહિતગાર કર્યા. ડોક્ટર એમ.ડી. પટેલે ડેરી મહાવિદ્યાલય અને વેટરીનરી સાયન્સ કોલેજની સ્થાપનામાં પણ અનન્ય યોગદાન આપ્યું હતું. તેમની ઉત્તમ કારકિર્દી માટે વિસ્કોન યુનિવર્સિટીએ તેમને ડીએસસીની પદવી એનાયત કરી હતી. 7 ડિસેમ્બર 1981ના રોજ આ મહાન આત્માએ નશ્વર દેહ છોડ્યો, પરંતુ તેમના શબ્દો હંમેશના માટે આ વિશ્વવિદ્યાલયમાં ગૂંજતા રહ્યા. ખેતી એ રાષ્ટ્ર સંપત્તિનું મૂળ કેન્દ્ર છે અને આ વાત તમારા મગજમાં કોતરી રાખજો. ખેતી સિવાય બીજો કોઈ ધંધો સ્વીકારશો નહીં અને આ ધંધા માટે જ્યારે પણ તમારે આ સંસ્થાની સહાયની જરૂર હોય ત્યારે વિના સંકોચે આ સંસ્થા પાસે આવો. કૃષિ મહાવિદ્યાલય માટે તેમણે કરેલ કાર્યનું ઋણ ચૂકવવાના પ્રયત્ન રૂપે 24 ડિસેમ્બર 1982ના રોજ ગુજરાત કૃષિ યુનિવર્સિટી નિયામક મંડળે આણંદ કેન્દ્ર ખાતે આવેલ પુસ્તકાલયને ડોક્ટર એમ.ડી. પટેલ પુસ્તકાલય નામ આપીને બહુમાન કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન કુમારી મણિબેન, જવાહરલાલ નહેરુ, સી.ડી. દેશમુખ, ગુલઝારીલાલ નંદા, રફી અહેમદ કિડવાઈ, ભાઈ કાકા, શ્રી એ.પી. જૈન, શ્રી હરિકૃષ્ણ મહેતાબ, યશવંતરાય ચૌહાણ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઉત્સવભાઈ પરીખ, ડોક્ટર જીવરાજ મહેતા, જયપ્રકાશ નારાયણ, મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ, બળવંતરાય મહેતા, ત્રિભુવનદાસ પટેલ, ઘનશ્યામભાઈ ઓઝા, દિનકરભાઈ દેસાઈ, મોરારજી દેસાઈ, પ્રોફેસર કુરિયન, ડોક્ટર નોમન બરલોગ, પૂજ્ય પ્રમુખ સ્વામી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય સચ્ચિદાનંદ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી બી.એસ. હીરે, શ્રી ડગલસ એસ. મિંજર અને ડોક્ટર ફિલફોર્ડ ટેલોર, શ્રી જગજીવન રામ વગેરે જેવા મહાનુભાવોએ સંસ્થાની મુલાકાત લઈને મહાવિદ્યાલયને વિશ્વ સ્તરે નામના અપાવી. 1947થી 1950 સુધી બોમ્બે યુનિવર્સિટી, 1950થી 1957 સુધી ગુજરાત યુનિવર્સિટી અને 1957થી 1972 સુધી સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય રાજ્યના એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એક્ટ 1969 અન્વયે જૂન 1, 1972થી ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું એક અવિભાજ્ય અંગ બન્યું. ત્યારબાદ નામદાર ગુજરાત સરકારના વર્ષ 2004ના એક્ટ નંબર 5 અન્વયે 1 મે 2004થી આ કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટીના અવિભાજ્ય અંગ તરીકે અસ્તિત્વમાં આવી, જેના હસ્તક 18 જેટલા વિભાગો કાર્યરત છે, જેણે કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરેલ છે. આ કોલેજ દ્વારા લગભગ 8,000 જેટલા ગ્રેજ્યુએટ અને 2,500 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ, એમએસસી અને પીએચડી વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ BACA એલ્યુમનાઈ તરીકે સમગ્ર વિશ્વમાં જુદી જુદી જગ્યાએ પોતાની નોંધપાત્ર કામગીરી દ્વારા કોલેજનું નામ રોશન કરેલ છે, જેનું આ સંસ્થાને ગૌરવ છે.